वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराम्ननाम्बुजं पूजितं सुरनरोत्तमय मृदा धर्मनन्दन्वहं विचिन्तये। सहजानंद स्वामी महाराजनी जय। हरे कृष्ण महाराजनी जय। तो બધા ભાઈ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે 86મો ભાગ જોઈશું। આગળ આપણે 120મો શ્લોક છેલ્લે જોયો હતો। મહારાજે કહ્યું હતું કે આચાર, વ્યવહાર અને પ્રાયચિત એ ત્રણ જે તે દેશકાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલા અનુસાર કરીને જાણો। આચાર, વ્યવહાર અને પ્રાયચિત એ ત્રણેય વસ્તુ દેશકાળ, અવસ્થા, દ્રવ્ય, તમારી જાતિ અને સામર્થ્ય એટલા અનુસારે કરીને જાણવા, એ પ્રમાણે કરવા। એ છેલ્લા આપણે 120મો શ્લોક જોયો હતો। આજે આપણે 121મો શ્લોક જોઈએ છે। મતમ વિશિષ્ટાદ્વૈતમ મે ગોલોકો ધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ। નો અર્થ થાય છે, અમારો મત, ભગવાન કહે છે કે અમારો મત તે વિશિષ્ટાદ્વૈત છે એમ જાણવું, અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું, અને એ ધામને વિશે ભ્રમરૂપે કરીને જે શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી તે અમે મુક્તિ માની છે એમ જાણવું। મહારાજ કહે છે કે અમારા આશ્રિત હોય બધાએ અમારો જે મત છે એને ઓળખી રાખવું। અમારો મત છે વિશિષ્ટાદ્વૈત છે, અને ગોલોક ધામ છે, અમને પ્રિય એવું જે ધામ છે એ ગોલોક છે, અને તે ગોલોક ધામને વિશે બ્રહ્મરૂપે કરી જે ભગવાનની સેવા કરવી એ અમે મુક્તિ માની છે। મુક્તિ ક્યારે? કે તમે બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં ગોલોક ધામમાં પહોંચી જાઓ, એ તમારી મુક્તિ છે। અને ત્યાં શું કરવાનું છે? બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા જ કરવાની છે। તો બીજું આપણી જેમ સંસાર વ્યવહાર નથી ચલાવવાનો, બસ ભગવાનની અખંડ ભગવાનની ભક્તિ એટલે સેવા જ કર્યા કરવાની। હવે સતાનંદ સ્વામી કહે છે કે ભગવાનના સ્વરૂપને કેવી રીતે તથા કયા સિદ્ધાંતને અનુસારે સમજવું। ભગવાનના સ્વરૂપને કેવી રીતે તથા કયા સિદ્ધાંતને અનુસારે સમજવું જોઈએ, અને ભક્તજનોનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ। સતાનંદ સ્વામી કહે છે કે ભગવાનનું સ્વરૂપને કેવી રીતે ઓળખવું, કયા સિદ્ધાંતને અનુસાર એને સમજવું, અને ભક્તનું અંતિમ લક્ષ્ય શું હોવું જોઈએ। શ્રીજી મહારાજે આ સામાન્ય ધર્મના અંતિમ શ્લોકમાં પ્રતિપાદન કર્યું છે। પ્રથમ તો શ્રીજી મહારાજ શ્રી રામાનુજાચાર્ય સ્થાપન કરેલા વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને માન્ય રાખવાનું કહે છે। રામાનુજાચાર્ય જે સંપ્રદાય છે એ વિશિષ્ટાદ્વૈતને માને છે, અને એ સિદ્ધાંત પ્રમાણે આપણને રહેવાનું કહે છે, એટલે એ સિદ્ધાંતને માન્ય રાખ્યો છે એમણે। વિશિષ્ટાદ્વૈત એ અમારો સિદ્ધાંત છે। આ લોકમાં અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત અને શુદ્ધાદ્વૈત આ 5 મતો પ્રસિદ્ધ છે। હવે તો બહુ લાંબી ચર્ચા થાય ને જેને અમે ગમ પડે એમ પડે, કારણ કે તો પંડિત હોય, જે ભણેલા ગણા હોય ને બધા, એને ખ્યાલ આવે। તો અહીંયા આગળ શું કે છે? વિશિષ્ટાદ્વૈત એ અમારો સિદ્ધાંત છે। એમાં આવી રીતે 5 પ્રકારના મતો છે લોકમાં: અદ્વૈત, બીજો વિશિષ્ટાદ્વૈત, ત્રીજું દ્વૈત, ચોથું દ્વૈતાદ્વૈત અને પાંચમું શુદ્ધાદ્વૈત। આ 5 મતો પ્રસિદ્ધ છે। જે આચાર્યો થયા એ સર્વે જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું છે। એ આચાર્યો બધા થઈ ગયા આગળ સંપ્રદાયમાં, એમણે આ 3 પ્રકાર, જે જીવ, માયા અને ઈશ્વર, એના સ્વરૂપનું વર્ણન કરેલું છે। પણ પોતાની જેટલી બુદ્ધિ પહોંચી એ પ્રમાણે એમણે પોતાને વર્ણન કર્યું, અથવા એ રીતે એમને કહ્યા, એમની શક્તિ પ્રમાણે।
જીવ માયા અને ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કર્યું અને જીવ અને માયાનો પરમાત્મા સાથે શું સંબંધ છે એનું બધા આચાર્યોએ નિરૂપણ કર્યું છે. એમાં બધા આચાર્યોમાં થોડા થોડા મતભેદો છે. જીવ અને માયાનું પરમાત્મા સાથે શું સંબંધ એ બધાનું આ બધા આચાર્યોએ શું સંબંધ છે પરમાત્મા સાથે એનું વર્ણન કર્યું છે. પણ બધામાં થોડો મતભેદો છે. કેવા મતભેદો? અદ્વૈત સિદ્ધાંતોનું સ્થાપન શ્રી શંકર સ્વામીએ કરેલું છે. અદ્વૈત, દ્વૈત અને અદ્વૈત એટલે જે દ્વૈત નથી તે. હવે અહીંયા અદ્વૈત સિદ્ધાંતનું સ્થાપન કોણ કર્યું? તો શંકર સ્વામીએ. એ સંપ્રદાયના આદિ આચાર્ય થઈ ગયા. એ શંકર સ્વામીએ કરેલું છે. આ સિદ્ધાંતમાં બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો ભ્રમૈવ કૈવલમ ઇતિ. એનો અર્થ છે કે એક જ બ્રહ્મ સત્ય છે, એટલે પરમાત્મા સત્ય છે, અને આ જગત મિથ્યા છે, અર્થાત જગત નામનું કોઈ પદાર્થ જ નથી, અને જીવ તત્વો પણ મિથ્યા છે, કારણ કે જીવ એ જ પરમાત્મા છે. એ જ પરમાત્મા છે. જેમ સસલામાં સિંગડાનું અસ્તિત્વ ત્રણેય કાળમાં નથી, તેમ જીવ અને માયાનું અસ્તિત્વ ત્રણેય કાળમાં નથી. એક ઈશ્વર જ તત્વ સત્ય છે. એટલા માટે અદ્વૈત, બે નથી, એક જ છે. ઈશ્વર છે, મુખ્ય ઈશ્વર છે, બીજા બધું મિથ્યા છે. જગત એ મિથ્યા છે, જીવ એ મિથ્યા છે, કારણ કે એ કોઈનું અસ્તિત્વ રહેતું નથી. એક પરમાત્મા જ રહે છે. જીવ એ જ પરમાત્મા છે કે છે, આવું કે છે. જીવ એ માયાનું અસ્તિત્વ ત્રણેય કાળમાં નથી કે છે. જેમ કે સસલાના શિંગડાનું અસ્તિત્વ ત્રણેય કાળમાં નથી. સસલાના શિંગડા હોય પછી ત્રણેય કાળમાંથી ક્યાંય હોય જ નહીં. પછી ત્રણેય કાળમાં કે ભૂતકાળમાં હતો કે અત્યારે છે કે ભવિષ્યકાળમાં હશે, એવું અસ્તિત્વ જ નથી કે એમ આનું પર અસ્તિત્વ નથી. કદાચ કોઈને શંકા થાય કે સસલાના શિંગડાનું અસ્તિત્વ નથી અથવા મિથ્યા છે, એથી સસલાના શિંગડા કદી પણ જોવામાં આવતા નથી. એમ જો જગત મિથ્યા હોય, જગતનું જો કોઈ અસ્તિત્વ જ ન હોય, તો આ જગત જોયામાં કે અનુભવવામાં આવવું જોઈએ નહીં. આપણે બધા દેખીએ છીએ આ જગતને, આટલું બધું એમાં મોજ મજા કરીએ છીએ. જેમ કે સસલાને શિંગડો મિથ્યા કહે છે, એટલે આપણે દેખાવાના નથી, દેખાતાય નથી. તો કે જગત જો એવી રીતે હોય મિથ્યા, તો પછી જગત દેખાવું ના જોઈએ ને. આવું કોઈક શંકા કરે તો એના ઉત્તરમાં અદ્વૈતીઓ કહે છે કે અવિદ્યારૂપી અજ્ઞાનને કારણે દોરડીમાં જેમ સર્પની ભ્રાંતિ થાય છે, એમ જે એક સત્યભૂત પરમાત્મા છે, એ પરમાત્માને વિશે અવિદ્યાના કારણે જગતની ભ્રાંતિ થાય છે, અને એ ભ્રાંતિનું મુખ્ય કારણ અવિદ્યા છે. તેથી જ્યારે અવિદ્યાનો નાશ થાય ત્યારે જગત મટીને બ્રહ્મ બની જાય છે, અને જીવ પણ બ્રહ્મ બની જાય છે. કારણ કે વસ્તુતા એ જીવ અને જળ જગત ઈશ્વર જ છે, અને વળી એ ઈશ્વર નિર્ગુણ છે, અર્થાત ઈશ્વર ગુણ વિનાના છે. એની અંદર કોઈ પણ ગુણો નથી, અને તેથી બ્રહ્મ નિર્વિશેષ છે. એ બ્રહ્મની અંદર બીજો કોઈ પણ વિશેષ નથી. અને અદ્વૈત સિદ્ધાંત, આ અદ્વૈત સિદ્ધાંત છે. અદ્વૈત સિદ્ધાંતમાં શું કહ્યું કે જેમ, એટલે આ લોકો જેમ શંકા કરી, તો શંકર એમ કે છે કે અવિદ્યારૂપ અજ્ઞાન, અજ્ઞાન એ અવિદ્યા છે. જેમ જ્ઞાન નથી એ અવિદ્યા છે, ખબર જ નથી પડતી, જ્ઞાન જ નથી તો અવિદ્યા છે. અજ્ઞાન, અવિદ્યારૂપી અજ્ઞાનને કારણે દોરડીમાં જેમ કે છે સર્પની ભ્રાંતિ થાય. દોરડી પડી હોય ઘણી વખત, કાળું દોરડું પડ્યું, અથવા તો રાતે પડ્યું હોય, અંધારામ જતા હોય ને એવું લાંબુ પડ્યું હોય દોરડો કકડો, તો આપણને શું થાય કે એમાં સર્પની ભ્રાંતિ થાય કે ભાઈ સર્પ પડ્યો છે, એકદમ ચમકી જવાય, બી જવાય. એમ એક સત્યભૂત પરમાત્મા છે, એક સત્યભૂત પરમાત્મા છે. એમ જે એક સત્યભૂત પરમાત્મા છે, એ પરમાત્માને વિશે અવિદ્યાને કારણે જગતનું થાય છે. સત્યરૂપ એક પરમાત્મા છે, બધું આ એક પરમાત્મા છે, પણ અવિદ્યારૂપ અજ્ઞાનતાને કારણે આ જગતની આપણે ભ્રાંતિ થાય છે કે છે. અને એ ભ્રાંતિનું મુખ્ય કારણ અવિદ્યા છે કે છે. અવિદ્યાને કારણે જે ભ્રાંતિ થાય છે કે છે આ જગત છે, હું જીવ છે, આ ભ્રાંતિ છે, આ બધું ખાલી મિથ્યા છે.
અવિદ્યા છે, અજ્ઞાનતાથી આપણે બધું કહીએ છીએ કે તેથી જ્યારે અવિદ્યાનો નાશ થાય છે ત્યારે જગત મટીને બ્રહ્મ બની જાય. જ્યારે આ વિદ્યા નીકળી જાય એટલે આપણે માની જવાય કે આ બધું મિથ્યા છે, નકામું છે જ નહીં, તો પછી તમે કે બ્રહ્મ સ્થિતિને પામી જાય. એટલે જગત મટીને બ્રહ્મ બની જાય છે, પછી બધું બ્રહ્મરૂપ છે એમ. અને જીવ પણ બ્રહ્મ બની જાય ને જીવ પણ બ્રહ્મ બની જાય છે. આપણને બ્રહ્મ બનવાનું કહ્યું છે, બ્રહ્મ બની જાય એટલે બ્રહ્મથી આ બધું અવિદ્યારૂપ અથવા તો આ બધા વિચારો કાઢી નાખવા માટે એ પૂરતું. બ્રહ્મરૂપ થઈ જાય એટલે ઈશ્વર નહીં થઈ જતો, પણ અહીં તો ઈશ્વર બની જાય છે એવું કહું કે ઈશ્વર છે બ્રહ્મ થઈ જાય છે, બ્રહ્મ છે જીવ બધા ઈશ્વર છે એવું મનાઈ જાય છે. એટલે આ ખોટી માન્યતા છે એમ. એટલે એના લીધે ખોટું મનમાં ઠરી જાય. જેથી જ્યારે અવિદ્યાનો નાશ થાય ત્યારે જગત મટીને બ્રહ્મ બની જાય અને જીવ પણ બ્રહ્મ બની જાય. કારણ કે વસ્તુતા એ જીવ અને જડ જગત ઈશ્વર જ છે. આ બધું જે દેખાય છે બધું આખરે શું છે કે ઈશ્વર જ છે. અને વળી જે ઈશ્વર અને ઈશ્વર કેવા છે? નિર્ગુણ છે, અર્થાત ગુણ વિનાના છે. આપણે જેમ ગુણ કહીએ કે સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ, એ ઈશ્વરમાં કઈ ભાગ નથી કહેવાય. એટલે નિર્ગુણ કહે છે, વિનાના છે. એમ એની અંદર કોઈ પણ ગુણો નથી અને તેથી જ બ્રહ્મ નિર્વિશેષ છે. એટલા માટે બ્રહ્મને કેવા કહેવાય છે? નિર્વિશેષ. તેથી કંઈક એ બ્રહ્મની અંદર બીજો કોઈ પણ વિશેષ નથી. એટલે કોઈ વિશેષ ના હોય એને નિર્વિશેષ કહેવાય, વિશેષ વગરના. એટલે એમાં કોઈ બીજી વિશેષતા નથી. અને આ અદ્વૈત સિદ્ધાંત છે. આ સિદ્ધાંત કોનો છે? અદ્વૈત મતનો સિદ્ધાંત છે. હવે અદ્વૈત સિદ્ધાંતમાં દોષ શું લાગે? આમ છે બરાબર છે, પણ જે સમજણ છે ખોટી, એની શંકાઓ થાય અથવા તો મનમાં ખોટું એ થઈ જાય એટલે એ દોષ આવે છે. તો કે એમાં એ શું દોષ આવે છે? તો શંકર સ્વામીના આ અદ્વૈત સિદ્ધાંતમાં ઈશ્વર પણ અવિદ્યાથી ઢંકાઈને પોતાના ઈશ્વર તત્વને ભૂલી જાય છે અને હું જીવ છું આવી ભ્રાંતિથી યુક્ત થાય છે. જો આવી રીતે વર્તવા જાય તો કે ઈશ્વર પણ જીવ જ ઠરે, કારણ કે જીવ બધા ઈશ્વર છે, તો ઈશ્વર પણ જીવ છે એમ. અને હું ઈશ્વરને ભૂલી જાય છે અને હું જીવ છું એવું એમને થઈ જાય છે. કારણ કે અવિદ્યાથી એમનું ઈશ્વર પણ ઢંકાઈ ગયું, અવિદ્યાથી અજ્ઞાનતાથી ભૂલાઈ ગયું. એટલે આવી ભ્રાંતિથી હું જીવ છું આવી ભ્રાંતિ યુક્ત થાય છે. તેથી ઈશ્વર કરતાં પણ અવિદ્યાનો પ્રભાવ અધિક સિદ્ધ થાય. અને તેથી ઈશ્વર કરતાં અવિદ્યા, કારણ કે ઈશ્વરને પણ અવિદ્યાએ દાબી દીધા, એટલે ઈશ્વર કરતાં પણ અવિદ્યાનો પ્રભાવ અધિક સિદ્ધ થયો અહીં આગળ. અને આ અદ્વૈત સિદ્ધાંતમાં મહાન દોષ છે. આનો મહાન દોષ છે. આ ઈશ્વર પણ ભૂલી જવું, અવિદ્યા મુખ્ય થઈ ગઈ, એટલે આ મોટો દોષ છે. આ અદ્વૈત સિદ્ધાંતનો દોષ છે. અને ઈશ્વર ગુણાદિકથી રહિત છે, માટે નિર્ગુણ અને નિર્વિશેષ છે. આ રીતે અદ્વૈતીઓનું જે માનવું છે એ પણ મહાન દોષ છે. એટલે પછી એવું માની જાય કે અદ્વૈત સિદ્ધાંતમાં મહાન દોષ એવો આવ્યો કે ઈશ્વર ગુણાદિકથી રહિત છે, ઈશ્વરના કોઈ ગુણ નથી અને માટે નિર્ગુણ અને પાછું નિર્વિશેષ છે, એટલે વિશેષતા કોઈ નથી કે છે. આ રીતે અદ્વૈતીઓનું જે માનવું છે એ પણ મહાન દોષ છે. કે આ અદ્વૈતીઓ જે માની જાય મગજમાં, તો આ મહાન દોષ લાગી જાય, દોષ આવે. કારણ કે ઈશ્વરને નિર્દોષ સમજ્યા, નિર્વિશેષ સમજ્યા, એના કોઈ વિશેષતા નથી, એમનામ કોઈ ગુણ નથી, એવું થાય. ગુણ એટલે પછી આપણે ભગવાનમાં ગુણ જ નથી કોઈ જાતનો. પણ ભગવાન તો આપણે કહ્યું કે 40 ગુણો છે, એવા ગુણો છે. એટલે આ એમનો દોષ આવી જાય છે અદ્વૈતવાસીઓનો. તેથી શ્રીજી મહારાજે અદ્વૈત સિદ્ધાંતને માન્ય રાખેલો નથી. એટલે ભગવાને આ સિદ્ધાંત અમે માનતા નથી. આ દોષ લાગી જાય, સમજણમાં ફેર આવી જાય, એટલે આ સિદ્ધાંત યોગ્ય નથી. હવે શુદ્ધાદ્વૈત એટલે શુદ્ધ અદ્વૈત, દ્વૈત નહીં પણ શુદ્ધાદ્વૈત, અદ્વૈત. આ સિદ્ધાંત વલ્ભાચાર્યજીએ સ્થાપન કર્યો છે. પેલા શંકર સ્વામીએ કર્યો અદ્વૈતનો. આ શુદ્ધાદ્વૈત વલ્ભાચાર્યજી આચાર્ય થયા, એમણે સ્થાપન કર્યો. આ સિદ્ધાંતમાં ભગવાન શુદ્ધ
અને એક છે. શુદ્ધ અને એક એવા ભગવાનના સત, ચિત અને આનંદ આ 3 અસાધારણ ધર્મો છે. એટલે સચ્ચિદાનંદ જેને આપણે કહીએ છીએ. સત, ચિત અને આનંદ આ 3 એના અસાધારણ ધર્મો છે. સત, ચિત અને આનંદ સ્વરૂપ એવા પરમાત્માને જ્યારે લીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે પરમાત્મા પોતે જ પોતાની યોગ શક્તિથી આનંદ અને ચિત્ત ધર્મને ઢાંકી દે સત સ્વરૂપે વિરાજમાન થયા કરે છે. આનંદ અને ચિત્ત ધર્મ જે એમના છે એને ઢોકી દીધા અને સત સ્વરૂપે પ્રગટ થયા, વિરાજમાન થયા. એ માયા બની અને એ માયા બની કે તેથી માયામાં આનંદ અને ચિત્ત ધર્મ નથી. એટલે સત્યથી માયા બની કે તેમાં આનંદ અને ચિત્ત નથી. અને વળી ત્યાર પછી પરમાત્મા પોતે જ પોતાની યોગ શક્તિથી આનંદ અને ચિત્ત ધર્મને ઢાંકી દે ચિત્ત રૂપે વિરાજમાન થયા. એ સર્વે જીવો બન્યા. ચિત્ત રૂપે પ્રગટ થયા કે બધા સર્વે જીવો બન્યા. અર્થાત જેમ અગ્નિમાંથી સૂક્ષ્મ તણખાઓ ઉત્પન્ન થાય એમ પરમાત્મા થકી ચૈતન્ય જીવો તથા જગત રૂપી તણખા ઉત્પન્ન થયા. આવું સમજાયું. હળગતો હોય એમાં તમે ખાસ કરીને જો મોટું અગ્નિ હળગતો હોય ચોરામાં અથવા મોટા મોટા ચૂલોમાં અને તમે લાકડું સજ હલાવો તો નયા તણખા ઉડે ચેક ઊંધી ઉપરથી. એમ જે ભગવાનમાંથી કે છે આ પોતે યોગ શક્તિથી આનંદ ઢળકી દઈને ચિત્ત રૂપે વિરાજમાન થયા અને સર્વે જીવ એ બધા શિવ ધર્મ બન્યા. એટલે અહીં ઉદાહરણ આપ્યું કે જેમ અગ્નિમાંથી તણખા ઉત્પન્ન થાય એમ પરમાત્મા થકી ચૈતન્ય જીવો તથા જગત રૂપી તણખા ઉત્પન્ન થયા. આ બધા એક તણખા થયા, બધા જીવ થયા, બધા તણખા કે જગત ઉત્પન્ન થયું એનો તણખો છે. આમ કહેવાનું કે જેમ અગ્નિમાંથી એક તણખાઓ થાય, એક અગ્નિમાંથી લાકડું અથવા તો એમને હળગતું હોય તો તણખા થતા હોય, એમ જીવ ભગવાનમાંથી ઈશ્વરમાંથી આ જીવ રૂપે બધા તણખાની જેમ જીવ થયા. બધા પોતાની યોગ શક્તિથી ઢોકી દઈ ચિત્ત રૂપે વિરાજમાન થયા. એ ચિત્તમાંથી આવા બધા તણખા જ્યારે ચિત્ત રૂપે વિરાજમાન થયા ત્યારે એમાંથી બધા તણખા થયા. એમ પરમાત્મા થકી ચૈતન્ય જીવો તથા જગત રૂપી તણખા ઉત્પન્ન થયા. અને આ રીતે શુદ્ધ અને એક એવા પરમાત્માનો અંશાંશી ભાવ નિરૂપણ કર્યો છે. આ રીતે અહીં આગળ શુદ્ધ અને એક એવા પરમાત્માનો અંશાંશી, તેથી પરમાત્માને શુદ્ધ એવા અદ્વૈત વર્ણવેલા છે. દ્વૈત ખરા પણ કેવા અદ્વૈત, એક. અદ્વૈત એટલે એક, બીજું કોઈ છે નહીં. હવે શુદ્ધાદ્વૈતમાં દોષ શું આવે છે? વલ્લભ સ્વામીના આ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં જીવાત્માઓ ભગવાનના જ ટુકડા છે એવું થયું. એવું કહ્યું ને કે જેમ પેલા ભગવાન જ્યારે જેમ અગ્નિમાંથી તણખા જેમ જેમ બધા દેખાય એમ ભગવાનમાંથી જ્યારે ભગવાન ચિત્ત રૂપે કે વિરાજમાન થયા ત્યારે એમાંથી બધા જીવ રૂપે તણખા જેમ ધરે એમ બધા જીવ રૂપે થાય. એટલે એ જ ભગવાન છે. ભગવાનમાંથી આ બધા અંશ થયા. એમ કહેવાનો અર્થ એવો થયો કે ભગવાનના જ આ અંશ છે. જીવ બધા એ ભગવાનના જ અંશ છે. તો ભગવાનના અંશ હોય તો ભગવાન કેમ બની જતા નથી? તો ભગવાન જ હોવા જોઈએ ને. તો ખોટું કેમ કરતા હશે? એ બધું થવું જોઈએ ને. કે જેવું ભગવાનના જ અંશ હોય તો ભગવાનમાંથી અંશ કે ભાગ ત્યાગ ભાગ પણ તો કોઈ કોઈનો ટુકડો થાય નહીં, ત્યાગ ભાગ થાય નહીં. એટલે જીવ એમાં પ્રવેશ ભગવાન દરેકમાં પ્રવેશ કરી શકે પણ અંશ બનતો નથી. એટલે બધા જીવો કે ભગવાન હોતા નહીં. જો ભગવાન બધા થઈ જતા હોય તો ભગવાનનું ભજન જ કરવાનું રહે નહીં. આટલું બધું આપણે રાત દાડો ભક્તિ કરવા માટે આટલું બધું કહેવામાં આવે, કરીએ, તાળીઓ પાડીને ધૂન કરીએ, ભજન કરીએ, શા માટે કરવું પડે? ભગવાન જો થઈ ગયા હોય તો પછી બધું કશું દાન પુણ્ય આ તે કશું કરવાની જરૂર જ ના રહે અને આવવાની જરૂર ના રહે. એ ભગવાનના અથવા ધામમાં જ ના હોય પણ માન્યતા એવી છે. એટલે ટુકડા છે અને જગત પણ એક ભગવાનનો જ એક ટુકડો છે. એથી શુદ્ધ અને એક એવા ભગવાનની અંદર ચ્યુત ભાવ, ક્ષર ભાવ કે વિકારી ભાવ આવી જાય છે. એટલે ભગવાનમાં જ્યારે કે આવું થાય કે આ બધા ભગવાનના ટુકડા ભાઈ તેથી કે ભગવાનમાં એક ચ્યુત ભાવ એટલે ચવવું એટલે માંથી કંઈક નીકળવું અથવા તો ક્ષર ભાવ
ક્ષર એટલે ક્ષરી જવું, નાશ પામવું, વિકારી ભાવ, વિકાર થવો, એવા ભાવ એમાં આવી જાય આપણને કે આ બધું એમાં થયું એટલે આ બધા ભાવ એમાં આવ્યા. જે વેદ વિરુદ્ધ છે અને આ શું છે? વેદની વિરુદ્ધ છે. વેદમાં આવું કહ્યું નથી. કારણ કે વેદમાં ભગવાનને તો અચ્યુત કયા છે અને આપણે આવે છે ભગવાનને કેવા કહે છે? અચ્યુત. ચ્યુત થતા નથી, જવી શકતા નથી. અક્ષર છે, ક્ષર થતો, નાશ થતો. અક્ષર એટલે ક્ષરી જાય, નાશ પામે. અને ભગવાન કેવા છે? અક્ષર કયા છે અને અવિકારી કયા છે, અને કોઈ જાતનો એમને વિકાર થતો નથી. તો આ બધા જીવોને તો વિકારો થાય છે, નાશ પામે છે, આવી જાય છે. તો ભગવાન શાસ્ત્રોમાં તો આવા કયા છે. શુદ્ધાદ્વૈત સિદ્ધાંતમાં ભગવાન અવિદ્યાથી તો ઢંકાતા નથી, પણ પરમાત્માની અંદર વિકારી ભાવ અને ક્ષર ભાવ આવી જાય છે. શુદ્ધાદ્વૈતમાં શું થયું? થોડુંક સુધાર એમ કે ભગવાનમાં અવિદ્યાથી કઈ ઢંકાતા નથી, પેલા અવિદ્યાથી ઢંકાઈ જશે ભગવાન, એટલે એમને ખબર પડતી નથી એવું કહેવામાં આવ્યું ને આગળ. એટલે અહીં પણ કઈ આગળ અવિદ્યાથી ઢંકાતા નથી, પણ એવું કહેવામાં આવ્યું કે ભગવાનમાં આ જે કહ્યું એના પરથી એવું થાય કે ભગવાનની અંદર, પરમાત્માની અંદર વિકારી ભાવ અને ક્ષર ભાવ આવી જાય. આ વેદ વિરુદ્ધ હોવાથી મહાન દોષ છે. તેથી શ્રીજી મહારાજે આ શુદ્ધાદ્વૈત સિદ્ધાંતને માન્ય રાખેલો નથી, એટલા માટે વેદ વિરુદ્ધ છે. તેથી શ્રીજી મહારાજે આ મતને માન્ય રાખ્યો નથી. આ ભગવાને કહ્યું કે અમે તો વિશિષ્ટાદ્વૈતને માન્ય છે, એટલે બીજા માન્ય કેમ નથી? એટલે એનો સ્વામી છણાવટ કરે છે શિક્ષાપત્રી ભાષ્યમાં. કારણ કે આપણે આટલું જ જાણીએ કે એમનો બાર વિશિષ્ટ, પણ આપણે વધારે વિશેષ ખબર પડે નહીં. પણ જ્યારે આવું ભાષ્ય કથા વાપરીએ તો આપણને વિશેષ થોડી ખબર પડે, આપણે યાદ ના રહે. પણ છતાંય જેની જે એની ક્ષમતા એ પ્રમાણે એને કંઈક ખ્યાલ આવે તો યાદ આવે. આ દ્વૈત સિદ્ધાંત શ્રી માધવાચાર્યજીએ શુદ્ધ અદ્વૈત સિદ્ધાંત માન્ય રાખેલો નથી. દ્વૈત સિદ્ધાંત. હવે દ્વૈત સિદ્ધાંત, તો આ દ્વૈત સિદ્ધાંત શ્રી માધવાચાર્યએ સ્થાપના કરેલો. અદ્વૈત આવ્યા તો અદ્વૈત એક જ, અદ્વૈત એટલે એક, અદ્વૈત એટલે બે. એટલે દ્વૈત સિદ્ધાંત શું કહે છે? તો એ માધવાચાર્યએ સ્થાપન કરેલો. આ દ્વૈત સિદ્ધાંતમાં જીવ, માયા તથા ઈશ્વર ત્રણેય તત્વોને ભેદ સ્વીકારવામાં આવેલો છે. આ દ્વૈત સિદ્ધાંતમાં તો જીવ, માયા, ઈશ્વર ત્રણેયનો ભેદ સ્વીકારવામાં છે, કે ત્રણેયમાં ભેદ છે. ભગવાન, જીવ અને માયા ભિન્ન ભિન્ન તત્વો છે. એમાં ઈશ્વર જીવની અંદર સ્વામી સેવક ભાવ પ્રતિપાદન કરે છે. ભગવાન, જીવ અને માયા ભિન્ન ભિન્ન તત્વો છે. ભગવાન જુદા છે, જીવ પણ જુદો છે અને માયા પણ જુદું તત્વ છે. એટલે ત્રણેય ભિન્ન તત્વ છે. તેમાં ઈશ્વર અને જીવની અંદર સ્વામી સેવક ભાવ પ્રતિપાદન કરેલો. એમાં જીવ અને માયા જે છે એ ભિન્ન ભિન્ન તત્વ છે, અને તેમાં ઈશ્વર અને જીવની અંદર સ્વામી સેવકનો પ્રતિપાદન કરે કે શિવ એ સેવક છે અને ઈશ્વર એ એના સ્વામી છે. ભગવાન સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર છે. એનો ભેદ બતાવ્યો. ભગવાન શું છે? તો સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર છે. સ્વામી સ્વતંત્ર હોય છે, સેવક પરતંત્ર હોય છે. સ્વામી સ્વતંત્ર હોય છે, સેવક પરતંત્ર હોય છે. અને સેવક હોય એ હંમેશા સેવ્યથી અત્યંત ભિન્ન હોય છે. જે સેવક હોય એ હંમેશા સેવ્યથી અત્યંત ભિન્ન હોય. ભગવાનને સેવ્ય કહે ને, એટલે સેવ્યથી ભિન્ન હોય. જેમ રાજા સેવ્ય છે, તો એ રાજા પોતાના સેવક વર્ગથી અત્યંત ભિન્ન છે. બંને સરખા, આમ રૂપરંગે બરાબર હરખા લાગે કદાચ, પણ એમના કાર્યથી, શક્તિથી એ જુદા પડે છે. એ રાજા પોતાના
સેવકોથી અત્યંત ભિન્ન છે, એમ જીવો સેવક હોવાથી સેવ્ય એવા પરમાત્માથી હંમેશા અત્યંત ભિન્ન છે. આ રીતે જીવ તત્વની પરમાત્મા થકી અત્યંત ભિન્નતા આ સિદ્ધાંતમાં નિરૂપણ કરેલી છે. આ રીતે કે છે જીવથી ભિન્ન નિરૂપણ કરેલું, ભિન્ન રીતેમાં નિરૂપણ કરેલું છે. જીવથી અલગ જ છે, એમ બે સરખા નથી જીવ અને પરમાત્મા વિશે. હવે દ્વૈત સિદ્ધાંતમાં દોષ શું આવે છે કે તો આ સિદ્ધાંત મોટે ભાગે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સમાન છે. વિશિષ્ટાદ્વૈત છે એની સમાન છે. પણ આ સિદ્ધાંતમાં ત્રણેય તત્વોને અત્યંત ભિન્ન બતાવ્યા છે. આમ તો આ વિશિષ્ટાદ્વૈત ભગવાને કહ્યું કે અમને પ્રિય છે, તો એની સમાન જ છે, પણ એમાં એ તત્વોને અત્યંત ભિન્ન બતાવ્યા છે. ત્રણેય તત્વોનો પરસ્પર શું સંબંધ છે એ પ્રસ્થાપિત કરવામાં આવ્યું નથી કે આ ત્રણ તત્વોમાં વચ્ચે શું સંબંધ છે એમાં વધારે કંઈ કહેવામાં આવ્યું નથી. આ એક મહાન દોષ રહેલો હોવાથી શ્રીજી મહારાજે આ દ્વૈત સિદ્ધાંતને પણ માન્ય રાખેલો નથી. એટલામાં થોડીક ભૂલ છે, માટે વિશિષ્ટ અદ્વૈતની અંદર શ્રીજી મહારાજે આ મતને દ્વૈત સિદ્ધાંતને માન્ય રાખ્યો નથી. એટલે આપણે ત્રણ મતો જોયા: અદ્વૈત, દ્વૈત અને દ્વિત સિદ્ધાંત અને શુદ્ધાદ્વૈત. અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને દ્વૈત સિદ્ધાંત, આ ત્રણ જોયા. ફરીથી આપણે બાકીના બધા આગળના ભાગમાં જોઈશું. પણ ભાગ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ બધા ભક્તોને.